નમસ્કાર, આપની સાથે હું છું તોરલ। ગુજરાત કોંગ્રેસને ફરી પોતાના નવા સુકાની મળી ગયા છે। હાઈકમાન્ડે મંજૂરીની મહોર મારી અને ફરી એકવાર જીપીસીસીની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે। તો વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં કોંગ્રેસની દશા અને દિશા તો રાજકારણથી પરિચિત તમામ લોકો જાણે જ છે। તેવામાં ફરી એક વખત પ્રમુખ પદ માટે સામે આવેલું આ નામ તેમની જ ભાષામાં વિચારીએ તો લગ્નનો ઘોડો પુરવાર થાય છે કે રેસનો ઘોડો। ખેર, તે આવનારો સમય જ સાબિત કરી શકશે। ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ સત્તામાં આવે એટલો બધો સમય પસાર થઈ ગયો છે કે એક આખી જનરેશન આપણા ગુજરાતમાં આવી છે જેણે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન કદી જોયું જ નથી। તેની પાછળના કારણોની જો ચર્ચા કરીએ તો ઘણી લાંબી ચર્ચા માંગી લે તેમ છે। કોંગ્રેસ માટે ચૂંટણીમાં જીતવા કરતાં ઠીક સારા કહી શકાય તેવા પરિણામો લાવવા પણ સામા પ્રવાહે તરવાની વાત જે રાજ્યમાં બની ચૂકી છે, તેમાં હમણાં જ યોજાયેલી વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં પણ કારમી હાર બાદ 23 જૂને નૈતિક જવાબદારી સ્વીકારીને શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું। એ દિવસથી ફરી ચર્ચા ચાલુ થઈ હતી કે જીપીસીસીની ખાલી પડેલી આ ખુરશી પર હવે કોણ બિરાજશે। ગુરુવારે અમિત ચાવડાનું નામ સામે આવતા જ અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો। અમિત ચાવડા 2018થી 2021 દરમિયાન કોંગ્રેસના પ્રમુખ પદે જવાબદારી સ્વીકારી જ ચૂક્યા હતા, પરંતુ 2021માં થયેલી પંચાયત અને પાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં તેમણે રાજીનામું આપી દીધું હતું। તો જે કારણે આ વખતે શક્તિસિંહે પ્રમુખ પદ ખાલી કર્યું, એ જ કારણે અમિત ચાવડા પણ પ્રમુખ પદ પહેલા છોડી જ ચૂક્યા છે। વળી ફરી એકવાર એના એ નામો સામે આવતા કોંગ્રેસ પાસે વિકલ્પ નથી એ વાત ફરી એક વખત યથાર્થ ઠરે છે। કોંગ્રેસના મુખ્ય હરીફ પક્ષ ભાજપને જોઈએ તો તે નવા એક્સપેરિમેન્ટ કરી શકે છે અને નવા નામ જનતા સમક્ષ મૂકતું રહે છે। આ તરફ ગુજરાત માટે ઠીક કંઈ પણ નવું કહેવાતું આપ પણ એ રાહે ચાલી શકે છે, પણ કોંગ્રેસ તો જાણે કે તેની જૂની ઘરેડમાંથી બહાર આવવા માંગતું જ નથી। તેમાં પણ રાજકારણમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય તે સ્વીકારે કે ન સ્વીકારે, પણ જ્ઞાતિના સમીકરણને નજરઅંદાજ ન કરી શકે। ભાજપ પાસે એક કુનેહ આપણે જોતા આવ્યા છીએ કે પક્ષોના પ્રભુત્વને અને તેને આપવામાં આવતી જવાબદારીઓને સુપેરે જાળવી જાણે છે। આપ પણ એ રાહે જ આગળ વધી રહ્યું છે, પણ કોંગ્રેસ ઠાકોર ક્ષત્રિય જ્ઞાતિને જ પ્રમુખ પદ માટે નક્કી કરતું હોય છે તેવો પણ એક મત લોકોમાં દ્રઢ થતો જઈ રહ્યો છે। થોડા વર્ષોના પ્રમુખોના નામ પર નજર કરીએ તો સમજાશે। ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ અને હવે ફરી અમિત ચાવડા। કોંગ્રેસ મોવડી મંડળ આ જાણીને ભૂલ કરી રહ્યું છે કે પછી સામાન્ય માણસને પણ સમજાતી આ વાત કોંગ્રેસ સમજી શકતું નથી। ચાલો, આ બધા કારણો હોવા છતાં મોવડી મંડળે અમિત ચાવડાને પસંદ કરી લીધા, પણ તેમની સામે પડકારો ઓછા તો છે જ નહીં। ડિસેમ્બરમાં 6 મહાનગરપાલિકા અને નવી બનાવાયેલી 9 મહાનગરપાલિકાની ચૂંટણી આવશે। તેમાં કોંગ્રેસના પ્રદર્શનને સુધારવાની કઠિન જવાબદારી તેમના માથે છે। તો સાથે જ 2027ને પણ હવે વધુ સમય ક્યાં બાકી છે અને કોંગ્રેસને પ્રાણ ફૂંકવાની જવાબદારી શું અમિત ચાવડા નિભાવી શકશે? એમાં શિરમોર પ્રશ્ન એ પણ છે કે કોંગ્રેસમાં ઉધઈની જેમ ઘર કરી ગયેલી આંતરિક જૂથબંધીને શું અમિત ચાવડા ખાળી શકશે અને તેમના સિનિયર નેતાઓને કામ કરવાના આદેશ તેઓ આપી શકશે ખરા? શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ અનેક નામોની ચર્ચા પ્રમુખ પદ માટે થઈ હતી, જેમાં ધાનાણીથી લઈને મેવાણી સુધી, જ્ઞાનીબેનથી લઈને લાલજી દેસાઈ સુધીના નામો ચર્ચાયા, પણ દિલ્હી હાઈકમાન્ડે અમિત ચાવડા પર પસંદગીનો કળશ ઢોળ્યો। તેની પાછળ પણ બે વાતો ચર્ચી શકાય છે, કારણ કે અમિત ચાવડા એ પરિવારમાંથી આવે છે જે પરિવાર ઘણા લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે વફાદારીથી જોડાયેલું રહ્યું છે। અનેક જૂના અને જાણીતા પ્રખર કોંગ્રેસી પણ કોંગ્રેસની ડૂબતી નાવ છોડીને અન્ય પક્ષમાં કૂદકો મારીને ભાગ્યા છે। તેવા નબળા સમયે પણ ભરતસિંહ સોલંકી હોય કે પછી માધવસિંહ સોલંકી કે પછી ઈશ્વરસિંહ ચાવડા હોય, કદી આ પરિવારે કોંગ્રેસનો હાથ છોડ્યો નથી। બને કે આ વફાદારીનો બદલો પણ દિલ્હી મોવડી મંડળે આપ્યો હોય। જોકે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે કોંગ્રેસ અને તેનો પરિવારવાદ સતત ચર્ચાતો મુદ્દો છે। ત્યારે ફરી એકવાર
એ જ જાણીતા પરિવાર પર મૂકેલો વિશ્વાસ પરિવારવાદના આક્ષેપને મહોર તો નહીં મારે ને? અમિત ચાવડા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનો જૂનો અને જાણીતો ચહેરો બેશક છે. તેઓ ઘણા વર્ષોથી પાર્ટીમાં રહીને સક્રિય કામગીરી કરી રહ્યા છે. વિવિધ મુદ્દાઓ પર રાજ્યની સરકારને ઘેરવાની અમિત ચાવડા પુરજોશ કોશિશ પણ કરે છે. હવે ફરી મળેલી આ જવાબદારી અને તેની સામેના પડકારને તે કેમ કરીને પાર પાડે છે તે જોવું પણ રસપ્રદ રહેશે. કોંગ્રેસ વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીનું નામ જાહેર કરીને તેમના હાર્ડકોર વોટર્સ મનાતા આદિવાસી સમુદાયને પોતાના તરફી કરવાની બાજી કોંગ્રેસે ખેલી તો છે, પણ આ ઓબીસી અને આદિવાસી સમુદાયને સાચવીને અનેક મુદ્દાઓને નજરઅંદાજ કરવાનો કોંગ્રેસનો આ દાવ, તેની આ બાજી ખરી ઉતરે છે કે નહીં તે પણ કાળના ગર્ભમાં છુપાયેલી વાત છે.